ગુજરાતમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। રાત્રે અને વહેલી સવારે સામાન્ય ઠંડી અનુભવાઈ રહી છે, જ્યારે બપોરના સમયે ઉનાળાના પ્રારંભનો અહેસાસ કરાવતી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે અને આગામી 7 દિવસ સુધી રાજ્યમાં સૂકું અને સામાન્ય હવામાન રહેશે તેવી આગાહી કરી છે। લઘુત્તમ તાપમાનમાં પણ કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં। ઉત્તર પૂર્વના પવનો ફૂંકાવાને કારણે રાજ્યમાં વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 15.8 ડિગ્રી રહેશે। लघुत्तम तापमान अगले 7 दिन कोई बड़ा बदलाव नहीं रहेगा। अहमदाबाद के लिए जो पूर्वानुमान है अगले 24 घंटा तो मेनली क्लियर स्काई रहेगा और जो लघुत्तम तापमान है 17 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है। हमारे तटीय क्षेत्र है, इसमें पवन का जो दिशा आज रहने का स्थिति है, उत्तर से उत्तर पूर्व दिशा से पवन चलने का स्थिति है और जो स्पीड रहेगा 15 से 20 नॉट रहेगा। सबसे कम लघुत्तम तापमान रिकॉर्ड हुआ है महुआ में, वो है 14.9 डिग्री सेंटीग्रेड, जो सामान्य से 1.2 डिग्री सेंटीग्रेड नीचे है।